હેલો ફ્રેન્ડ્સ, વોટ ઇઝ અપ ટુડે? તો આજે આપણે ફરીથી એક નવો ટોપિક લઈને આવી ચૂક્યા છે. વિદ્યુત ચુંબકીય તરંગો, ચેપ્ટર નંબર 8. એની અંદર એક જ થિયરી સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. હેને? બોર્ડની અંદર, થિયરીની અંદર પણ ઘણી વખત પૂછાય છે. હેને? આમ જોઈએ તો ચેપ્ટર નંબર 8 છે એની અંદર થિયરી પૂછાતી નથી, પણ ક્યારેક ક્યારેક બોર્ડ એક થિયરી મૂકી દે છે. અને ઈ થિયરી કઈ છે? આવડ્યા વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા. હેને? તો વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ કઈ કઈ છે? વિદ્યુત ચુંબકીય તરંગો છે એના માટેની ટોટલ ચર્ચાઓ આપણે કરવાની છે. તો એક પછી આપણે જોતા જઈએ કે વિદ્યુત ચુંબકીય તરંગો હકીકતમાં શું છે. ઓકે, તો વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા, પહેલી લાક્ષણિકતા શું છે? તો વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત તરંગો છે. વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત તરંગો છે. ઓકે, વિદ્યુત ચુંબકીય તરંગો કેવા હોય છે એના માટેની ચર્ચા. તો વિદ્યુત ચુંબકીય તરંગના સમીકરણ અને વિદ્યુત ચુંબકીય પ્રસરણની દિશા નીચે મુજબ દર્શાવી શકાય. એ રીતે લખી શકીએ તો વિદ્યુત ચુંબકીય તરંગોની પ્રસરણની દિશા અને ક્ષેત્ર સદિશો ના સમીકરણ નીચે મુજબ દર્શાવી શકાય. ઓકે, તો સૌથી પહેલા તો વિદ્યુત ચુંબકીય તરંગો કેવા છે એના માટેની ચર્ચા કરીએ. અને વિદ્યુત ચુંબકીય તરંગો છે, માની લઈએ આ ડાયરેક્શન છે, આ માની લો એક્સ અક્ષ છે, આ માની લો ઝેડ અક્ષ છે, અને આ ઝેડ અક્ષ છે, અને આને એક્ઝેક્ટલી લંબ જે છે ઈ માની લઈએ વાય અક્ષ છે. તો આ વાય અક્ષ છે. ઓકે, તો વિદ્યુતીય તરંગો છે એનું પ્રસરણ કઈ રીતે થશે? તો માની લો આ ઉગમ બિંદુ છે, તો ઉગમ બિંદુથી માની લે વિદ્યુત ક્ષેત્રનું તરંગ આ રીતે પ્રસરણ પામે છે. ઓકે, આ રીતે. અને વિદ્યુત ક્ષેત્રનું તરંગ કંઈક આ રીતે પ્રસરણ પામે છે. અને આ અક્ષને આપણે થોડીક એવી લંબાવી દઈએ, ઝેડ અક્ષ. ઓકે, આ ઝેડ અક્ષ છે. તો આ વિદ્યુત ક્ષેત્ર જે છે એના તરંગો છે એ એક્ઝેક્ટલી એક્સ અક્ષની દિશામાં દોલનો કરે છે એવું માની લે, એને ધારી લીધું છે. તો ધારણા પ્રમાણે વિદ્યુત ક્ષેત્રના સદિશો એક્સ અક્ષ ઉપર દોલનો કરે છે આ રીતે. પછી આની ડાયરેક્શન બદલાશે. ઓકે, સેમ પછી આગળ આ રીતે વચ્ચે ડાયરેક્શન પાછી બદલાઈ જશે, ધ્રુવીયતા બદલાઈ જશે. તો પ્રસરણ છે આ બાજુ થાય છે, એને ધ્યાનમાં રાખજો. આ પ્રસરણની દિશા છે. ઓકે, કઈ ડાયરેક્શન છે?
માની લ્યો આ પ્રસરણની દિશા છે. પ્રસરણની દિશા ને z અક્ષ ઉપર પ્રસરણ પામે છે. તો વિદ્યુત ક્ષેત્ર છે એ આ રીતે હશે. તો ચુંબકીય ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં હશે? તો ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે દર્શાવીએ તો ચુંબકીય ક્ષેત્રની દિશા હું આ રીતે દર્શાવું છું. ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર છે આ રીતની છે. ઓકે, કંઈક આ રીતે થશે. થોડીક આકૃતિ હજી સહેજ આપણે થોડીક એવી अरे यार आकृति में थोड़ा सा टाइम लग गया है. ओके चलो अब बराबर है. ओके, तो विद्युत क्षेत्र आ रीते उभा दोलनो करतुं हशे, चुंबकीय क्षेत्र आडा दोलनो करतुं हशे. है ने? विद्युत क्षेत्र અને ચુંબકીય ક્ષેત્ર આ રીતે દોલન કરશે. તો ચુંબકીય ક્ષેત્રના દોલનો કોને અનુલક્ષીને હશે? તો y અક્ષને સમાંતર હશે. है ને? ચુંબકીય ક્ષેત્રના દોલનો y અક્ષને સમાંતર હશે. રીતે ખ્યાલ આવે છે? તો આ છે એ ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્રનું તરંગ, અને આ જે છે એ થઈ જશે વિદ્યુત ક્ષેત્રનું તરંગ. ઓકે, તો વિદ્યુત ચુંબકીય તરંગો છે એ કંઈક આ રીતે પ્રસરણ પામશે અને એકબીજાને પરસ્પર લંબ. વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ હોય તો ચુંબકીય ક્ષેત્ર એક્ઝેક્ટલી આ રીતે લંબ હશે, બંને એકબીજાને લંબ હશે અને સીધે સીધું જશે આ રીતે આમ, અને દિશા બદલશે. આ રીતે આ બદલશે, આ નીચે જતું રહેશે, આ દિશા આ બદલશે, પછી પાછો આમ આવશે. મતલબ બંને એક સાથે આમ કરીને આમ કરશે, આમ આમ, અને દિશાઓ બદલશે. ખ્યાલ આવે છે? ઓકે, કંઈક આ રીતની કન્ડિશન હશે વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર. હે ને? અને પ્રસરણ છે એ આમ સીધું થતું હશે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે વિદ્યુત ચુંબકીય તરંગો માટે સદિશોના સમીકરણ આપણે લેવાના છે. તો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે લઈએ. વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ, તો આ સમીકરણ કયું હશે? તો આપણને અહીંયા આપણે આ જે આકૃતિ દોરી છે એ પ્રમાણે, તો આકૃતિ દોરી છે એ પ્રમાણે x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. તો E at x અક્ષ, અને x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્રનો સદિશ છે કઈ ડાયરેક્શનમાં છે? તો E at x અક્ષ બરાબર છે. તો E0 sin kx માઇનસ ઓમેગા ટી, આ પ્રમાણે, સોરી માય મિસ્ટેક, કે ઝેડ માઇનસ ઓમેગા ટી. કે ઝેડ પ્રસરણની દિશા કઈ છે? ઝેડ અક્ષ તરફની છે ને, તો કે ઝેડ માઇનસ ઓમેગા ટી. અને તો આ પ્રસરણની દિશા દર્શાવશે. યાદ રાખજો, ઝેડ અક્ષ છે અહીંયા, કે ઝેડ આવ્યો ને, તો ઝેડ એટલે શું થશે? પ્રસરણની દિશા થશે. ઓકે, અને વિદ્યુત ક્ષેત્રના તરંગો છે એ કઈ ડાયરેક્શનમાં દોલનો કરતા હશે? તો એક્સ અક્ષની ડાયરેક્શનમાં દોલન કરતા હશે. ઓકે, તેમજ
ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ, તો ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ શું થઈ જશે? By is equal to B0 sin kz minus omega t. ઓકે, અહીંયા ઘણી બધી બીજી ભૌતિક રાશિઓ આપણે યુઝ કરી છે. તો ઘણી બધી ભૌતિક રાશિઓ છે એ કઈ કઈ છે તો આપણે એની ચર્ચા કરીએ. તો અહીંયા કઈ છે તો k. તો k ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 2 પાઈ અપોન લેમડા. 2 પાઈ અપોન લેમડા. ઓકે, ચાલો, તો 2 પાઈ અપોન લેમડા આને કહેવાશે તરંગ સંખ્યા. તરંગ સંખ્યા. હવે તરંગ સંખ્યાનો અર્થ શું થશે? આની ઉપરથી સમજો કે એકમ લંબાઈ દીઠ તરંગોની સંખ્યા, એવું પણ કહી શકાય. હે ને? એકમ લંબાઈ દીઠ એટલે 1 મીટરનું અંતર લઈ લ્યો અને એની અંદર કેટલા તરંગો ઉત્પન્ન થશે એ સંખ્યા, આ તરંગ સંખ્યા k દર્શાવે છે. ઓકે, તો આને કહેવાશે તરંગ સંખ્યા. આનો એકમ જે છે એ શું થઈ જશે? રેડિયન પ્રતિ મીટર. અને પારિમાણિક સૂત્ર તો m0 l1 સોરી l-1 t0 અને m0 l-1 t0. ઓકે, સેમ ઓમેગા. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 2 પાઈ અપોન કેપિટલ T. એને આને શું કહેવાશે? કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ. ઓકે, કોણીય આવૃત્તિ થઈ જશે. ચાલો, તો આનો એકમ જે છે, એકમ શું થઈ જશે? તો રેડિયન પ્રતિ સેકન્ડ. અને પારિમાણિક સૂત્ર શું થઈ જશે? તો m0 l0 t-1. ઓકે, બીજું લખવું હોય તો 2 પાઈ ઇન્ટુ f પણ લખી શકો છો. હે ને? તો લેમડા અને 1/t f આ બધી જ વસ્તુઓ છે આ રીતે ચર્ચા કરી શકાય. ક્લિયર? ખ્યાલ આવે છે ને? ઓકે, ચાલો, તો આ થઈ ગયું તરંગ અને તરંગ સમીકરણ. કોણીય આવૃત્તિ એટલે 1 સેકન્ડની અંદર કેટલી આવૃત્તિથી દોલનો કરતો હશે? ઓકે, ચાલો, તો આઈ થિંક તમને તરંગ અને તરંગ સમીકરણ કેવું હશે એના માટેની ચર્ચા થઈ ગઈ. બરાબર? z અક્ષની દિશામાં એનું પ્રસરણ થશે. તો હકીકતમાં અહીંયા તમે જુઓ છો, બરાબર, તો આની દિશા કઈ થઈ ગઈ? હે ને? પ્રસરણની દિશા કઈ થઈ ગઈ? તો વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસરણની દિશા છે એ કઈ હશે? તો વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા, વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા કઈ હશે? તો સદિશ E ક્રોસ સદિશ B હોય છે. ઓકે, ખ્યાલ આવે છે ને? તો કંઈક આ રીતે પ્રસરણની દિશા મળે છે. માની લો E છે એ x અક્ષની દિશામાં છે, B છે એ y અક્ષની દિશામાં છે. તો પ્રસરણની દિશા E ક્રોસ B, E એટલે I કેરેટ, J કેરેટ. તો પ્રસરણની દિશા કઈ થઈ જશે? K કેરેટ. હે ને? તો વિદ્યુત ક્ષેત્ર E ક્રોસ B એટલે પહેલો જે સદિશ છે એ દિશામાં આંગળી રાખવાની, x અક્ષની દિશા એટલે આ, અને x અક્ષની દિશા. બીજો સદિશ છે y દિશા, તો એની દિશામાં આંગળીઓ વાળવાની એટલે ઉપર તરફ વળશે. ચુંબકીય ક્ષેત્રની દિશા ઉપર તરફ હશે, y અક્ષની દિશા. તો અંગૂઠો છે કઈ ડાયરેક્શન દર્શાવે છે તમને? તો z અક્ષની દિશામાં. હે ને? તો K કેરેટ. તો એનો અર્થ શું થયા છે? ધન z અક્ષની દિશામાં શું થઈ જશે? પ્રસરણની દિશા થશે. હવે એવું જરૂરી નથી કે દર વખતે તમને x અક્ષની દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર હોય, y અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. હે ને? ડાયરેક્શન કોઈ પણ આપેલી હોય. એટલે આપણે યાદ આ રાખવાનું છે, E ક્રોસ E B ની દિશામાં હોય. હે ને? તો ખ્યાલ આવી ગયો ને? તો આના ઉપરથી બીજો એક પણ કહી શકો છો તમે. તો વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને પ્રસરણની દિશા ત્રણેય પરસ્પર લંબ હોય. હે ને? આના ઉપરથી મુદ્દામાં એડ કરવું હોય તો શું કરી શકાય? શું થઈ જશે? તો વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર
અને વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણ દિશા ત્રણેય પરસ્પર લંબ હોય છે. ઓકે, ખ્યાલ આવે છે? ચાલો નેક્સ્ટ મુદ્દો લઈએ, ચોથો મુદ્દો. તો વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર નથી, ગમે ત્યાં પ્રસરણ પામી શકે છે. મીન્સ કે શૂન્ય અવકાશમાં પણ પ્રસરણ પામી શકે. તો વિદ્યુત ચુંબકીય તરંગોને વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર નથી. એટલે કે અહીંયા લખવું હોય તો શું લખી શકાય? એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો ક્યાં શૂન્ય અવકાશમાં પણ પ્રસરણ પામી શકે છે. શૂન્ય અવકાશમાં પણ પ્રસરણ પામી શકે છે. ઓકે, તો આ જે વિદ્યુત ચુંબકીય તરંગો શૂન્યાવકાશમાં પણ પ્રસરણ પામી શકે છે, તો શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ કેટલો છે? તો શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ લઈ લે તો વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ કેટલો થઈ જશે? c. હે ને, વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ છે એ શું થઈ જશે? c. તો c ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 2.9979246 એને 9979246 ગુણ્યા 10⁸ મીટર્સ પર સેકન્ડ. ઓકે, આટલો હોય. વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે પ્રકાશની ઝડપ થઈ જશે. હે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે એ કેટલી જશે? 2.9979246 ગુણ્યા 10⁸ મીટર્સ પર સેકન્ડ. આટલી સ્પીડથી વિદ્યુત ચુંબકીય તરંગો શૂન્યાવકાશમાં પ્રસારણ પામે. નિયરલી ઇક્વલ ટુ આપણે શું લઈ રહીએ છીએ? 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, ચાલો નેક્સ્ટ મુદ્દો. તો ઝડપ તો આટલી છે એ આપણને ખબર છે કે ભાઈ ઝડપ આટલી હશે. c ઇઝ ઇક્વલ ટુ 2.9979246 ગુણ્યા 10⁸. હે ને, પણ એને સમીકરણ સ્વરૂપે તો એ આપણે ચર્ચા કરી હોય તો કેટલું થયા છે? તો વિદ્યુત ચુંબકીય તરંગોની શૂન્યાવકાશમાં ઝડપ કઈ રીતે શોધી શકાશે? તો c ઇઝ ઇક્વલ ટુ થઈ જશે E0/B0. ને તો c ઇઝ ઇક્વલ ટુ E0/B0 આ રીતે પણ લખી શકાય છે. અને બીજું એક સૂત્ર લેવું હોય તો c ઇઝ ઇક્વલ ટુ ω/k પણ લઈ શકો છો. ω/k એટલે શું થશે? 2π/T. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ T છેદમાં 2π/λ. તો શું થઈ જશે? લેમડા ઉપર જશે, ટી નીચે આવશે, તો λ/T અથવા તો λf. ને વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ છે એને આ રીતે પણ લખી શકાય છે, λf. અને બે ઇક્વેશન થશે, ω/k, λf, E0/B0. અને હજી એક સૂત્ર જે હશે, c ઇઝ ઇક્વલ ટુ 1/√μ0ε0. અને આ ઇક્વેશન ચેપ્ટર નંબર 4 જ્યારે આપણે ભણ્યા, બરાબર છે, તો ત્યારે આપણે આ ઇક્વેશનની ડિટેલમાં ચર્ચા કરી હતી કઈ રીતે આ સૂત્ર આવે છે.
1/√μ0 ઇન્ટુ એપ્સિલોન 0. તો અહીંયા μ0 શું છે? તો શૂન્યાવકાશની પરમિએબિલિટી અને એપ્સિલોન 0 શું છે? શૂન્યાવકાશની પરમિટિવિટી. ઓકે, તો આ રીતે આ સી ના ઇક્વેશન્સ છે બધા. વિદ્યુત ચુંબકીય તરંગો છે એની શૂન્યાવકાશમાં ઝડપ શોધવી હોય તો આટલી રીતે શોધી શકાય. E0 અને B0 આ બંને શું છે? શૂન્યાવકાશમાં વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર છે. યાદ રાખજો, કંપ વિસ્તાર. એને કંપ વિસ્તાર એટલે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર અને મહત્તમ ચુંબકીય ક્ષેત્ર. ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે વિદ્યુત ચુંબકીય તરંગોના શૂન્યાવકાશમાં વેગ છે એને વ્યાખ્યાયિત કરી શકાય. હેને? નેક્સ્ટ ચર્ચા કરીએ તો વિદ્યુત ચુંબકીય તરંગો છે. ઓકે, ચાલો. તો અહીંયા ખાસ એક મહત્વની જાહેરાત. કે આપણે 1 નવેમ્બરથી 1 નવેમ્બર એટલે કે 1/11 થી આપણી સંઘર્ષ નીટ બેચ જે છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે. સંઘર્ષ નીટ બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો બધા જ જે લોકો આ બેચમાં જોડાવા માંગતા હોય, બરાબર, 5-6 દિવસ નીકળી ગયા છે, પણ છતાંય જે લોકો હજી જોડાવા માંગતા હોય, હે ને, લેટ નથી થયું, હજી જોડાવા માંગતા હોય તો કોન્ટેક્ટ કરો. કયા નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો છે? તો આ નંબર ઉપર 8866605548 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને અમારી ટીમનો સંપર્ક કરો, જેથી કરીને તમને બધી જ માહિતી મળી જશે. ઓકે, આગળ વધીએ. તો વિદ્યુત ચુંબકીય તરંગો છે એ શૂન્યાવકાશમાં અને માધ્યમ વગર તો પ્રસરણ પામી શકે છે. તો માધ્યમમાં પ્રસરણ પામી શકે? તો હા, વિદ્યુત ચુંબકીય તરંગો છે કોઈ પણ માધ્યમમાં પ્રસરણ પામી શકે. હેને? એટલે આપણે કોઈ પણ ન લખી શકાય, મોટા ભાગના માધ્યમમાંથી પ્રસરણ પામી શકે. હેને? તો વિદ્યુત ચુંબકીય તરંગો મોટા ભાગના માધ્યમમાંથી પ્રસરણ પામી શકે છે. ઓકે, આ આપણો નેક્સ્ટ મુદ્દો થશે. કેટલામો મુદ્દો હતો? 7મો મુદ્દો. ઓકે, મુદ્દા નંબર 7. તો મુદ્દા નંબર 8 લઈ લે. તો કોઈ પણ માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ છે કેટલો છે? તો કોઈ પણ માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ, તો E છે, એ ઇક્વેશન શું થયા છે? V ઇઝ ઇક્વલ ટુ શું થયા છે? તો 1/√μ ઓફ મીડિયમ અને એપ્સિલોન ઓફ મીડિયમ. હે ને? તો આપણને બધાને જ ખબર છે કે અહીંયા મારે શું લખી શકાશે? તો μ0 ઇન્ટુ μr ઇન્ટુ એપ્સિલોન 0 ઇન્ટુ એપ્સિલોન r. તો 1/√μ0 એપ્સિલોન 0 એટલે તો c થઈ જશે. તો માધ્યમમાં વેગ કેટલો થઈ જશે? c ના છેદમાં અંડરરૂટ શું થઈ જશે? μr ઇન્ટુ એપ્સિલોન r. ઓકે, આ ઇક્વેશન થઈ જશે. માધ્યમમાં પ્રકાશનો વેગ છે અથવા તો કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગો છે એનો વેગ છે એ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય? V ઇઝ ઇક્વલ ટુ c/√μr ઇન્ટુ એપ્સિલોન r. ક્લિયર? તો આ રીતે તમે વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ છે એ ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઓકે, ક્લિયર. અને ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ
મુદ્દા નંબર 9, વિદ્યુત ચુંબકીય તરંગો છે એ ઉર્જાનું વહન કરે છે. અને આપણને બધાને જ ખબર છે કે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ સૂર્યમાંથી પૃથ્વી ઉપર ઉર્જા લઈને આવે છે. અને તો સ્વાભાવિક જ છે, આ ઉર્જા આપણને એનર્જી મળે છે, ક્યાંથી મળે છે? તો એ વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા આવે છે. તો વિદ્યુત ચુંબકીય તરંગો શું કરે છે? ઉર્જાનું વહન કરે છે. ઓકે, તો નેક્સ્ટ મુદ્દો આપણે લઈએ તો વિદ્યુત ચુંબકીય તરંગો છે એની અંદર વિદ્યુતીય ઉર્જા અને ચુંબકીય ઉર્જા ઘનતા બંને કેવી હોય? સમાન હોય છે. હે ને? વિદ્યુત ચુંબકીય તરંગોમાં પહેલા તો ઉર્જા ઘનતાની વાત કરી દઈએ તો વિદ્યુત ચુંબકીય તરંગોમાં ઉર્જા ઘનતા તો પહેલી લઈ લઈએ વિદ્યુતીય ઉર્જા ઘનતા અથવા તો વિદ્યુતીય તરંગોની ઉર્જા ઘનતા. તો વિદ્યુતીય તરંગોની ઉર્જા ઘનતા એને આપણે રો ઈ વડે દર્શાવીએ તો રો ઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો આપણને બધાને જ ખબર છે કે હાફ એપ્સિલોન 0 ઇન્ટુ ઈ સ્ક્વેર. અને કેટલી થશે? હાફ એપ્સિલોન 0 ઇન્ટુ ઈ સ્ક્વેર. અને ચુંબકીય ઉર્જા ઘનતા તો ચુંબકીય ઉર્જા ઘનતા કેટલી હશે? રો બી ઇઝ ઇક્વલ ટુ હાફ એપ્સિલોન 0 ઇન્ટુ બી સ્ક્વેર. ઓકે, અહીંયા ઈ અને બી જે છે એ આરએમએસ વેલ્યુ છે, યાદ રાખજો. આ આરએમએસ વેલ્યુ છે. અને કારણ કે ચુંબકીય તરંગો પ્રસરણ પામતા હશે તો એક્ઝેક્ટલી મહત્તમ કંપ વિસ્તારથી જ પ્રસરણ નહીં પામતા હોય ને. વિદ્યુત ક્ષેત્ર અચળ તો નથી રહેતું ને. અહીંયા વિદ્યુત ક્ષેત્ર શું થાય છે? બદલાય છે, ચેન્જ થાય છે, વારાઘડીએ ચેન્જ થાય છે. સેમ ચુંબકીય ક્ષેત્ર પણ બદલાય છે. તો અહીંયા જે છે ઈ ની વેલ્યુ ઈ કઈ હશે? આરએમએસ વેલ્યુ હશે, નોટ કે E0. અહીંયા આપણે E0 યુઝ કરી છે ને. E0 અલગ વસ્તુ છે અને આરએમએસ વેલ્યુ અલગ છે, એટલે યાદ ખાસ કરીને રાખવાનું છે. અને તો આ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? તો ઉર્જા ઘનતા છે આ પ્રમાણે હશે. તો વિદ્યુત ચુંબકીય તરંગોની કુલ ઉર્જા ઘનતા, તો કુલ ઉર્જા ઘનતા છે એ કેટલી થશે? રો ઇઝ ઇક્વલ ટુ રો ઈ પ્લસ રો બી. તો રો ઈ પ્લસ રો બી આને આપણે લખીએ તો કેટલું થશે? હાફ એપ્સિલોન 0 ઇન્ટુ ઈ સ્ક્વેર પ્લસ હાફ, અરે યાર રો બી ખોટું લખ્યું છે. શું છે? શું થઈ જશે? અરે ભાઈ ક્યાં હોગા? અરે બી સ્ક્વેર અપોન 2 મ્યુ 0 થશે ને. બી સ્ક્વેર અપોન 2 મ્યુ 0 શું થઈ જશે? બી સ્ક્વેર અપોન 2 મ્યુ 0. માય મિસ્ટેક. અહીંયા આવશે હાફ એપ્સિલોન 0 બી સ્ક્વેર નહીં. શું આવશે? બી સ્ક્વેર અપોન 2 મ્યુ 0. માય મિસ્ટેક. બી સ્ક્વેર અપોન 2 મ્યુ 0. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? આની અંદર મેં કીધું એમ વિદ્યુતીય ઉર્જા ઘનતા અને ચુંબકીય ઉર્જા ઘનતા બંને કેવી હોય? સમાન હોય. વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર અહીંયા શું લખી શકાય? વિદ્યુત ચુંબકીય તરંગોમાં बहुत गंदा लिखा है. विद्युत चुंबकीय तरंगों विद्युतीय ऊर्जा घनता અને ચુંબકીય ઊર્જા ઘનતા સમાન હોય છે. અને
ઓકે, તો આના ઉપર શું લખ્યું છે? માટે રો ઈ ઇઝ ઇક્વલ ટુ રો બી. તો માટે શું થયા છે? હાફ એપ્સિલોન 0 ઇન્ટુ ઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર અપોન 2 મ્યુ 0. ઓકે, તો આપણે આ ઇક્વેશન છે આને 1 નંબર આપ્યો, આને 2 નંબર આપ્યો, આ 3 નંબર આપીએ તો સમીકરણ નંબર 3 ઉપરથી આપણે લખવું હોય તો સમીકરણ નંબર 3 પરથી વિદ્યુત ચુંબકીય તરંગોની કુલ ઉર્જા ઘનતા ચાલો, તો કુલ ઉર્જા ઘનતા કેટલી થઈ જશે? તો રો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? હાફ એપ્સિલોન 0 ઇન્ટુ ઈ સ્ક્વેર. તો બંને હરખી છે ને, તો બી ની જગ્યાએ હું શું લખી દઉં? તો સેમ વસ્તુ હાફ એપ્સિલોન 0 ઇન્ટુ ઈ સ્ક્વેર. તો માટે રો ઇઝ ઇક્વલ શું થશે? 1 પ્લસ હાફ એટલે આખું થઈ જશે, એટલે એપ્સિલોન 0 ઇન્ટુ ઈ સ્ક્વેર. ઓકે, અથવા તો બીજા શબ્દોમાં લખી શકાય તો આની જગ્યાએ હું આ પદ મૂકી શકું ને, તો 2 વખત આ થશે તો શું થઈ જશે? રો ઇઝ ઇક્વલ ટુ વિદ્યુતીય ઉર્જા ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો બી સ્ક્વેર અપોન મ્યુ 0. હે ને? તો આ 2 ઇક્વેશન થશે. ક્લિયર? ચાલો, તો ઉર્જા ઘનતા છે એને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. ઓકે, તો બીજી એક વસ્તુ, વિદ્યુતીય ઉર્જા ઘનતા, સોરી માય મિસ્ટેક, વિદ્યુત ચુંબકીય તરંગો છે બરાબર, એ ઉર્જા લઈને આવે છે. તો સ્વાભાવિક છે કોઈ સપાટી ઉપર આપાત થશે તો ત્યારે ત્યાં એની તીવ્રતા કંઈક હશે. હે ને? તીવ્રતા કોને કહેવાય? વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા કોને કહીશું? તો નેક્સ્ટ મુદ્દો શું? કેટલા નંબર આવ્યા છે આપણે? 11 નંબર. ચાલો, નંબર 11, એકમ ક્ષેત્રફળ દીઠ અને એકમ સમયમાં આપાત થતી વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જાને તેની તીવ્રતા કહેવાય છે. ને વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતાને ઇન્ટેન્સિટી I ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ઉર્જા એકમ ક્ષેત્રફળ દીઠ અને એકમ સમયમાં ને, તો એકમ ક્ષેત્રફળ દીઠ અને એકમ સમયમાં આપાત થતી વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જાને શું કહેવાશે? તીવ્રતા. તો આને હું આ રીતે પણ લખી શકું, એનર્જી છેદમાં, અહીંયા ઈ નહીં લખીએ, ઈ તો વિદ્યુત ક્ષેત્ર માટે યુઝ કરીએ છીએ ને, તો યુ અપોન ઉર્જા, યુ અપોન એ ઇન્ટુ ટી. ઓકે, તો તીવ્રતા છે એને આ રીતે આપણે લખી શકીએ. તીવ્રતાનું હજી એક સૂત્ર થઈ જશે, યુ અપોન ટી. એને શું કહેવાશે? પાવર. હે, ઉર્જાના છેદમાં સમય શું કહેવાશે? તો પાવરના છેદમાં ક્ષેત્રફળ. તો શું થશે? પાવર પી ના છેદમાં એ. હે ને? અને હજી એક તીવ્રતાનું સૂત્ર છે, I ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ સી. રો સી. હે ને? તો રો ની વેલ્યુ કેટલી હશે? તો એપ્સિલોન 0 ઇન્ટુ ઈ સ્ક્વેર. હે ને? તો સી એપ્સિલોન 0 ઇન્ટુ ઈ સ્ક્વેર. અહીંયા યાદ રાખજો, ઈ RMS સ્ક્વેર છે. હે ને? યાદ ન રહેતું હોય તો RMS લખી દેવાનું બધે. અહીંયા પણ RMS, હે ને? બધી જગ્યાએ RMS આવશે. આ RMS વેલ્યુ છે, યાદ રાખજો. RMS. ઓકે, આ બધું RMS છે.
RMS. ઓકે, ક્લિયર? તો RMS વેલ્યુ છે હકીકતમાં, હે ને? અથવા તો આનો આ જ ઇક્વેશન I is equal to rho into C. તો માટે I is equal to આનું આ જ સમીકરણ કઈ રીતે લખી શકાશે? તો C અહીંયા B RMS સ્ક્વેર અપોન મ્યુ 0 છે ને, તો C into B RMS સ્ક્વેર અપોન મ્યુ 0 આમ પણ લખી શકાય, ઓકે. તો આ બધા છે તીવ્રતાના સમીકરણો છે, હે ને? વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા છે. મેઇન ઇક્વેશન યાદ રાખવાનું, રો ઇન્ટુ સી. રો તો અહીંયા યાદ રાખીએ છીએ આપણે, રો ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 ઇન્ટુ E RMS સ્ક્વેર, અથવા તો રો ઇઝ ઇક્વલ ટુ B RMS સ્ક્વેર અપોન મ્યુ 0, હે ને? ખાસ યાદ રાખજો, અહીંયા બધે RMS કર્યું છે તો આપણે આગળ પણ RMS કરી દઈએ, એટલે તમે કન્ફ્યુઝ ના થાવ. RMS, ઓકે, RMS, ઓકે. ચાલો, તો ખાસ યાદ રાખજો, RMS વેલ્યુ છે આ બધી. શું છે? RMS વેલ્યુ છે, હે ને? કન્ફ્યુઝ નહીં થતા, E0 નથી, આ બધી RMS વેલ્યુ છે, ઓકે, હે ને? તો કંઈક વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આ રીતે હશે. નેક્સ્ટ, વિદ્યુત ક્ષેત્રનું સ્વાભાવિક છે તીવ્રતા છે, કંઈક સપાટી ઉપર આપાત થાય છે તો શું ઉત્પન્ન કરશે? કંઈક એનું વેગમાન હશે, ઓકે. તો વિદ્યુત ચુંબકીય તરંગોનું વેગમાન તો P ઇઝ ઇક્વલ ટુ શું દિયા છે? U અપોન C પ્રમાણે આપી શકાશે, ઉર્જાના છેદમાં, ઓકે, ઉર્જાના છેદમાં C. ખ્યાલ આવે છે? યસ ઓર નો? ચાલો, તો આ કંઈક બીજી એક વસ્તુ, 13 નંબરનો મુદ્દો, વિદ્યુત ચુંબકીય તરંગો જે સપાટી પર આપાત થાય તે સપાટી પર દબાણ ઉપજાવે છે અથવા તો દબાણ લગાડે છે, હે ને? તો સ્વાભાવિક છે, વેગમાન છે, ઉર્જા છે, બધી જ વસ્તુ છે, તો એની પાસે કંઈક દબાણ તો હશે, મતલબ જે સપાટી ઉપર આપાત થાય છે તો આ વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા સપાટી ઉપર કંઈક દબાણ લાગશે, ઓકે. તો આ કંઈક વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ છે. આઈ હોપ તમને આ વિડીયોની અંદર બધી જ વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ ખબર પડી ગઈ હશે. અને આ વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા છે માત્ર થિયરી માટે કામની નથી, પણ આની અંદરથી ઘણા બધા MCQ પણ પૂછાય છે, હે? તો ચેપ્ટર નંબર 8 છે 2 માર્ક્સનું, પણ આ 2 માર્ક્સ બહુ સારી રીતે મેળવી શકાય એવું છે, હે ને? કારણ કે એની અંદર માત્ર ને માત્ર આ એક થિયરી અને બીજી એક થિયરી છે મેક્સવેલના સમીકરણો. સાથે સાથે જોઈ લઈએ, ચાલો, મેક્સવેલના સમીકરણો કયા કયા છે. તો હકીકતમાં મેક્સવેલના સમીકરણો નથી, મેક્સવેલના સમીકરણો, હે ને? ક્યારેક આ થિયરી છે વોર્ડ વાળા પૂછી લે છે, તો આ મેક્સવેલના સમીકરણો કયા કયા છે? 4 સમીકરણો મેક્સવેલના છે, બરાબર? આ મેક્સવેલે જે પણ કાંઈ પોતાના નિયમો આપ્યા હતા, હે ને, તો એને આધારે એવું કીધું હતું, જે આખું વિદ્યુત ચુંબક શાસ્ત્ર છે એનો આધાર આ 4 સમીકરણ છે, અને આ 4 સમીકરણો ઉપરથી બાકીના બધા જ નિયમો મેળવી શકાય એવું મેક્સવેલે કીધું હતું. અને પાયાના 4 સમીકરણો છે અને બધાએ એક્સેપ્ટ પણ કરેલું હતું, સાબિતી સાથે બધું કીધું હતું. એટલા માટે આ 4 સમીકરણોને મેક્સવેલના સમીકરણો કહેવાય. હકીકતમાં મેક્સવેલના સમીકરણો નથી, પણ મેક્સવેલના સમીકરણો કહેવાય છે, ઓકે. પહેલું સમીકરણ કયું છે? તો વિદ્યુત ફ્લક્સ માટે ગોસનો નિયમ. તો વિદ્યુત ફ્લક્સ માટે ગોસનો નિયમ શું છે? તો ઇન્ટિગ્રેશન ઓફ સદિશ E ડોટ D સદિશ A
ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ ક્યુ ઇનસાઇડ અપોન એપ્સિલોન 0. એટલે એનો શું થશે? બંધ પૃષ્ઠ વડે ઘેરાતું કુલ વિદ્યુત ફ્લક્સ, આ વિદ્યુત ફ્લક્સ જ છે ને, EDA ઇઝ ઇક્વલ ટુ, હે, તો બંધ પૃષ્ઠ વડે ઘેરાતું કુલ ફ્લક્સ, કુલ વિદ્યુત ફ્લક્સ એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત ભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય છે, હે. તો આ વિદ્યુત ફ્લક્સ માટે ગોસનો નિયમ છે. સેમ બીજો ગોસનો નિયમ છે, કોને માટે છે? ચુંબકીય ફ્લક્સ માટે છે. તો ચુંબકીય ફ્લક્સ માટે ગોસનો નિયમ શું છે? તો ચુંબકીય ફ્લક્સ માટે ગોસનો નિયમ સદિશ B ડોટ D સદિશ A. તો કોઈ પણ બંધ પૃષ્ઠ વડે ઘેરાતું કુલ ચુંબકીય ક્ષેત્ર હંમેશા કેવો હશે? 0 હશે. આ ગોસનો નિયમ છે. કારણ કે ચુંબકીય ક્ષેત્ર શું કરે છે? બંધ ગાળાઓ રચે. તો એક ક્ષેત્ર રેખા બહાર નીકળે છે તો એક ક્ષેત્ર અંદર દાખલ થતી હશે. બંધ ગાળા રચે તો જ આ પોસિબલ થશે ને, હે. તો જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થશે, પૃષ્ઠની અંદર દાખલ થશે, એટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે બંધ પૃષ્ઠ માટે. ઓકે, ચાલો. ત્રીજો નિયમ છે એ ફેરાડેનો નિયમ છે. ચાલો, ફેરાડેનો નિયમ શું છે? સદિશ B ડોટ D સદિશ L ઇઝ ઇક્વલ ટુ, સોરી માય મિસ્ટેક, સદિશ E ડોટ D સદિશ L, સદિશ E ડોટ D સદિશ L ઇઝ ઇક્વલ ટુ D phi B બાય dt, હે ને. તો આ કંઈક ફેરાડે નિયમ આપ્યો હતો કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર, સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર અથવા તો ચુંબકીય ફ્લક્સ તમને શું આપશે? વિદ્યુત સ્થિતિમાન, EDL એટલે શું થશે? વિદ્યુત સ્થિતિમાન જ કહેવાશે ને. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે છે. ઓકે, ચાલો. ચોથો નિયમ શું છે? તો એમ્પિયર મેક્સવેલનો નિયમ, એમ્પિયર મેક્સવેલ નો નિયમ. ચાલો, તો એમ્પિયર મેક્સવેલનો નિયમ શું છે? તો ઇન્ટિગ્રેશન ઓફ સદિશ સદિશ B ડોટ D સદિશ L ઇઝ ઇક્વલ ટુ શું થશે? μ0 ઇન્ટુ IC કન્ડક્ટિંગ કરંટ પ્લસ μ0 એપ્સિલોન 0 ઇન્ટુ D phi E બાય dt. તો આ 4 સમીકરણો છે. ઓકે, આ 4 સમીકરણો છે, મેક્સવેલના સમીકરણો છે. એક્ઝામની અંદર આ પણ 2 માર્ક્સમાં પૂછી શકે છે, ઘણી વખત પૂછેલો પણ છે. ઘણી વખત વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા પૂછેલી છે. તો આ 2 થિયરીઓ છે એ ચેપ્ટર નંબર 8 ની મોસ્ટ આઈએમપી થિયરી છે બોર્ડ માટે. અને મોટા ભાગના MCQ છે, 2 જ MCQ પૂછાય છે, અથવા તો ક્યારેક 3 MCQ પૂછી શકે છે, મે બી. બરાબર છે. તો આ મોસ્ટ આઈએમપી થિયરીઓ છે, એમાંથી જ મોટા ભાગના MCQ આવે છે. ઓકે, ચાલો. તો આઈ થિંક તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. તો આવા જ અમારા મોસ્ટ આઈએમપી વિડીયોઝ માટે તમારે શું કરવાનું છે? માત્ર ને માત્ર એક ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખવાની છે અને બેલ આઇકન દબાવીને રાખવાનું છે, જેથી કરીને બધી જ નોટિફિકેશન મોસ્ટ આઈએમપી થિયરીના વિડીયો માટેની નોટિફિકેશન તમને મળી જશે. બરાબર છે. તો ચાલો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. ટાટા, બાય બાય, સી યુ, હેવ અ ગ્રેટ ડે. બાય.